મિત્રો, કોઈ પણ ગુરુવારના દિવસે હળદરના ડબ્બામાં નાખી દેજો આ વસ્તુ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે. તમને તમારા ભાગ્યનો સાથ મળી જશે અને તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ ઇન્ફિનિટી મોટિવેશનમાં. મિત્રો, હળદર તો દરેકના ઘરમાં હોય છે. જો તમે હળદર વગર જમવાનું બનાવશો તો તમારું જમવાનું સ્વાદ વગરનું એટલે કે બેસ્વાદ વાળું બનશે. અને મિત્રો, સનાતન ધર્મમાં કોઈ પણ માંગલિક કાર્ય હળદર વગર સંપન્ન માનવામાં આવતું નથી, કેમ કે હળદર શુભ ગુણનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે કે હળદરનો ઉપાય તમને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવવામાં તમારી સહાય કરે છે. એક બાજુ હળદર ભોજનનો સ્વાદ વધારે છે તો બીજી બાજુ હળદરનો ઉપાય કરીને તમે તમારા જીવનમાં ધન, સુખ, ઐશ્વર્ય, વૈભવની પ્રાપ્તિ કરી શકો છો. હળદરનો ઉપાય જો તમે સાચા દિવસે અને સાચા સમયે કરશો તો તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પ્રકારની પરેશાનીઓથી તમને મુક્તિ મળી જશે. તંત્રશાસ્ત્રમાં હળદરના ઉપાયને સૌથી ઉત્તમ ઉપાય જણાવ્યું છે અને એવું લખ્યું છે કે હળદરનો ઉપાય સાચા દિવસે કરવામાં આવે તો તે ક્યારેય ખાલી નથી જતો. તે ઉપાયનો લાભ કોઈ પણ વ્યક્તિને જરૂર મળે છે. મિત્રો, સ્કિન માટે પણ હળદરને ખૂબ જ સારી માનવામાં આવે છે. એટલે તમે જોયું પણ હશે કે જ્યારે પણ કોઈ છોકરી કે છોકરાના લગ્ન હોય તો ત્યાં પીઠીનો એક રિવાજ કરવામાં આવે છે, જેમાં દુલ્હા અને દુલ્હનને હળદર એટલે કે પીઠી લગાવવામાં આવે છે, કેમ કે આવું કરવાથી ત્વચામાં નિખાર આવે છે. એટલા માટે ત્વચા સંબંધિત જેટલી દવા બનાવવામાં આવે છે તેમાં હળદરનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. અને બીજી તરફ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તમે હળદરનો ઉપાય માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજામાં કરશો તો તે પૂજા તરત જ સિદ્ધ થઈ જશે. ખાસ કરીને તમે હળદરનો પ્રયોગ ગુરુવાર અને શુક્રવારના દિવસે કરશો તો તે ઉપાયનો લાભ તમને જરૂર મળશે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ હોય છે અને વ્યક્તિના જીવનનું ભાગ્ય, ગ્રહો, કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે. જો તમને નવગ્રહની પીડા છે, તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડ્યું છે તો તમે કંઈ નહીં, ખાલી કોઈ પણ ગુરુવારના દિવસે તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો ઉપાય કરી નાખશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે અને તમારા નવગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે. તમે જે કાર્યને શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. જો બીજી વાત કે તમે તંત્ર શાસ્ત્ર અનુસાર કોઈ પણ શુક્રવારના દિવસે હળદરનો ઉપાય કરશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલી જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. અને જો તમે હળદરના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ સાચા વિધિપૂર્વક છુપાવી દીધી જેના વિશે પુરાણમાં લખ્યું છે તો તમારા બંધ કિસ્મતના તાળા ખુલી જશે. તમારા જીવનમાં એક એવો ચમત્કારી થશે કે પછી તમને કામયાબ થતા કોઈ નહીં રોકી શકે. તો મિત્રો, અમે તમને આ એક અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છો જે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ઉપાય તમારે કોઈ પણ ગુરુવાર કે શુક્રવારના દિવસે થોડો સમય કાઢીને કરવાનો છે. તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જશે અને તમારા આખા પરિવારમાં એક ચમત્કારી અને સકારાત્મક આવશે. એટલા માટે તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હંમેશા તમારો ભાગ્ય, તમારો સાથ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય. તો તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે. તો સૌથી પહેલો જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે રાહુ કેતુનો સાથ મેળવવાનો મહા ઉપાય.
મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડ્યું છે, તમે નાના નાના કામ કરો છો, તેમાં મોટી મુશ્કેલી આવે છે, તો સમજી જાવ કે તમારી દશા સારી નથી અને જે વ્યક્તિના રાહુ કે કેતુ તેનો સાથ નથી આપતા તે વ્યક્તિને તેના જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે ગુરુવારના દિવસે આ ઉપાય કરી નાખશો તો તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે. કોઈ પણ ગુરુવારના દિવસે તમારે દિવસમાં સ્નાન કરવાનું છે અને પછી એક એવો ડબ્બો લેવાનો છે જે પહેલા ક્યારે વપરાયો ન હોય અને તે ડબ્બામાં હળદર ભરી દેવાની છે. તમારા પૂજા ઘરમાં જવાનું છે. જ્યાં પણ તમે ભગવાન વિષ્ણુની છબી રાખી હોય ત્યાં તમારે ભગવાન વિષ્ણુની સામે સૌપ્રથમ એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તમારા હાથમાં પકડ્યા પછી ભગવાન વિષ્ણુના બીજ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવાનો છે અને તેમાં લવિંગ નાખવાના છે અને આ હળદરના ડબ્બાને પીળા દોરા વડે બાંધી દેવાનો છે અને પીળા કપડા ઉપર પીળા દોરાનો ઉપયોગ કરવાનો છે અને તેને તે રૂમમાં રાખવાનો છે જે રૂમમાં તમે વધારે સમય પસાર કરો છો. માત્ર આટલો ઉપાય તમારે ગુરુવારના દિવસે કરવાનો છે અને આ હળદરના ડબ્બામાં તમે જે લવિંગ નાખ્યા છે તમારા બધા જ દોષને સમાપ્ત કરી દેશે, જેના કારણે તમારા જીવનમાં તમારા રાહુ અને કેતુ તમારો સાથ નથી આપતા તે સાથ આપવા માંડશે. જ્યારે પણ ભગવાન વિષ્ણુની પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે અને આ જે લવિંગ તમે હળદરના ડબ્બામાં નાખ્યા છે અને આ જે ઉપાય કર્યા પછી તમને તમારા રાહુ અને કેતુનો સાથ મળી શકે છે તો ઉપાય કોઈ પણ ગુરુવારના દિવસે કરી નાખજો. મિત્રો, બીજી વાત કે તમારા ઘરમાં બરકત ન થઈ રહી હોય તો તે માટે પણ અમે તમને ઘરની બરકતનો મહા ઉપાય વિશે જણાવીએ. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની બરકત થાય, તમારા ઘરની ઉન્નતિ થાય, તમારા ઘર પરિવાર ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે તો દરેક ગુરુવારના દિવસે તમારે સૂર્યાસ્ત થયા પછી હળદરનો લેપ બનાવવાનો છે અને હળદરનો લેપ બનાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર ઉપર 5 સ્વસ્તિકના ચિહ્ન બનાવવાના છે. માત્ર આટલો ઉપાય તમારે હળદરથી દરેક ગુરુવારના દિવસે કરવાનો છે. તમે એક સ્વસ્તિક પણ બનાવી શકો છો અને આટલું કરવા માત્રથી તમારી ઉપર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે. તમારા ઘરની બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે. આ ઉપાયને કર્યા પછી તમારા ઘર પરિવાર ઉપર હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. તો આ ઉપાય તમારે દરેક ગુરુવારના દિવસે જરૂર કરવાનો છે. આગળનો ઉપાયની વાત કરીએ તો મિત્રો, તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડ્યું રહે છે તો આ ઉપાય તમારે સતત 21 દિવસ કરવાનો છે. જ્યારે પણ તમને લાગે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે કે તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે તો પહેલા જ દિવસે એક ડોલ પાણી લેવાનું છે, તેમાં 1 ચમચી હળદર નાખવાની છે અને તેનાથી જ સ્નાન કરવાનું છે અને આ જ ઉપાય સતત 21 દિવસ સુધી કર્યા પછી તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારો ભાગ્ય તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે. આ એક એવો ઉપાય છે જે તમે કરતા રહેશો તો ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે. હવે તમને એક ઉપાય વિશે વાત કરીએ તો તેવું ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધનની વર્ષા થશે. તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલી જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે, કેમ કે તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપાય તમારે સતત 5 શુક્રવાર સુધી કરવાનો છે અને 5 શુક્રવાર પછી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને જાતે ચમત્કાર જોવા મળશે. 5 શુક્રવાર તમે તામસિક ભોજન નથી કરી શકતા. પહેલા શુક્રવારે તમારે એક ડબ્બો લેવાનો છે જે પહેલા ક્યારે વપરાયો ન હોય તેવો ડબ્બો લેવાનો છે. એમાં તમારે હળદર ભરવાની છે અને 2 ઇલાયચી લેવાની છે. કેમ કે ઇલાયચી શુક્ર ગ્રહની કારક માનવામાં આવે છે, શુક્ર ગ્રહનું નિયંત્રણ માનવામાં આવે છે. શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીના હાથમાં હોય છે અને જે વ્યક્તિનો પણ શુક્ર ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિના જીવનમાં ધનની વર્ષા જરૂર થાય છે.
હવે તમારે હળદરનો ડબ્બો લેવાનો છે, 2 ઇલાયચી લેવાની છે। શુક્રવારના દિવસે સૂર્યાસ્ત પછી તમારા ઘરમાં જ્યાં પણ પૂજા ઘર હોય, જ્યાં પણ માતા લક્ષ્મીની છબી રાખી હોય ત્યાં તમારે જવાનું છે। માતા લક્ષ્મીની સામે સૌથી પહેલા એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે। 2 ઇલાયચીને તમારા હાથમાં પકડ્યા પછી માતા લક્ષ્મીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ 11 વાર કરવાનો છે, કેમ કે 11 નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે। 2 ઇલાયચીને હળદરના ડબ્બામાં રાખી દેવાની છે અને હળદરના ડબ્બાને તમારી તિજોરીમાં રાખી દેવાનો છે અને બીજા શુક્રવારે ફરીથી 2 ઇલાયચીને અભિમંત્રિત કરીને આ હળદરના ડબ્બામાં નાખી દેવાની છે। તમારે આ જ ઉપાય સતત 5 શુક્રવાર સુધી કરવાનો છે અને આ હળદરના ડબ્બાને તિજોરીમાં જ રાખી મૂકવાનો છે અને બીજા શુક્રવારે ફરીથી 2 ઇલાયચીને અભિમંત્રિત કરીને આ હળદરના ડબ્બામાં નાખી દેવાની છે। તમારે આ જ ઉપાય સતત 5 શુક્રવાર સુધી કરવાનો છે અને આ હળદરના ડબ્બાને તિજોરીમાં જ રાખી મૂકવાનો છે। આ જ ઉપાય સતત 5 શુક્રવાર સુધી કર્યા પછી માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમને તમારા જીવનમાં કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે। મિત્રો, જો તમે આ ઉપાય કરશો તમને ચોક્કસ લાભ થશે અને તમારા બધી જ સમસ્યા પણ દૂર થઈ જશે। માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આભાર।